ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. આજે આપણે આવનારી જે એક્ઝામ છે 7 જાન્યુઆરી એમાં જે પોયમ 8 અને ચેપ્ટર 9 બંને છે. તો આજે આપણે પોયમ 8નું રિવિઝન વર્ક કરશું. તો દરેક સ્ટુડન્ટ પોતાની CW બુક ઓપન કરશે કે પછી હોમવર્ક બુક, જે બુક તમારી પાસે અવેલેબલ હોય એ, અને એમાં આજની તારીખ 2 જાન્યુઆરી અને આજની તારીખની સાથે સાથે હેડિંગ આપશે વીકલી ટેસ્ટ રિવિઝન પોયમ 8 ચરણોમાં. વીકલી ટેસ્ટ રિવિઝન પોયમ 8 ચરણોમાં. આટલું લખાઈ ગયા પછી પહેલો પ્રશ્ન તમારે કરીને દેવાનો છે MCQ. MCQ લખાઈ જાય પછી નંબર 1 આપીને લખજો. ઉગમણે આભમાં એટલે ઉગમણે આભમાં સિંગલ કોમામાં, આભમાં યા સિંગલ કોમા પૂરા એટલે ખંડવર્ણની નિશાની. અને ડાયરેક્ટ આન્સર જ લખવાનો છે પૂર્વમાં. ઉગમણે આભમાં, હા બેટા રફ બુકમાં લખી શકો છો. ઉગમણે આભમાં એટલે ખંડવર્ણની નિશાની ડોટ 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 અને સામે ઇક્વલ કરી, ઇક્વલની સાઇન કરી અને એ પૂર્વમાં લખી શકો છો. ઓપ્શન લખવાના નથી, ડાયરેક્ટલી આન્સર. પ્રશ્ન અને સાથે આન્સર, ઓપ્શન લખવાની જરૂરિયાત નથી. જીને લખ્યું હોય ને તો પણ ફરીથી લખવાનું છે, કાંઈ વાંધો નહીં. હા બેટા, વધારે સ્ટ્રોંગલી યાદ રહી જશે. સેકન્ડ ક્વેશ્ચન, પંખીની પાંખ અને ચાંચમાં, પંખીની પાંખ અને ચાંચમાં વગડા અને ઝરણાનું શું લહેરે છે? વગડા અને ઝરણાનું શું લહેરે છે? આન્સરમાં ગાન. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચનમાં, ધરતીની મહેક પીને કોણ ચકચૂર થયું છે? ક્વેશ્ચન માર્ક. ધરતીની મહેક પીને કોણ ચકચૂર થયું છે? ક્વેશ્ચન માર્ક. એમાં આન્સર ડી, વાયુ. આન્સર ડી, વાયુ. ત્યારબાદ કિરણોના ઝીણા સૂર, ફોર્થમાં, કિરણોના ઝીણા સૂર ક્યાં રેલાઈ રહ્યા છે? કિરણોના ઝીણા સૂર ક્યાં રેલાઈ રહ્યા છે? ક્વેશ્ચન માર્ક. આન્સરમાં ઝાકળમાં. આન્સરમાં ઝાકળમાં. ફિફ્થ ક્વેશ્ચનમાં, ચરણોમાં સિંગલ કોમામાં સ્ટાર્ટ, સિંગલ કોમા પૂરા. ચરણોમાં કાવ્યના કવિ, ચરણોમાં કાવ્યના કવિ કોણ છે? ચરણોમાં કાવ્યના કવિ કોણ છે? ક્વેશ્ચન માર્ક.
આન્સરમાં યોસેફ મેકવાન. યોસેફ મેકવાન. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન, ચરણોમાં સિંગલ કોમામાં લખી સિંગલ કોમા ઓવર. ચરણોમાં કાવ્યમાં કવિ. ચરણોમાં કાવ્યમાં કવિ ક્યાં સમયનું કવિ ક્યાં સમયનું વર્ણન કરે છે. કવિ ક્યાં સમયનું વર્ણન કરે છે. ક્વેશ્ચન માર્ક. આન્સરમાં ચરણોમાં કાવ્યમાં કવિ સવારનું વર્ણન કરે છે. કવિ સવારનું વર્ણન કરે છે. ફૂલ સ્ટોપ. સેકન્ડમાં ઉગમણે આભમાં શું દેખાય છે. ઉગમણે આભમાં શું દેખાય છે. ક્વેશ્ચન માર્ક. આન્સરમાં ઉગમણે આભમાં જુદા જુદા રંગો રેલાતા. ઉગમણે આભમાં જુદા જુદા રંગો રેલાતા દેખાય છે. જુદા જુદા રંગો રેલાતા દેખાય છે. ક્વેશ્ચન માર્ક. थर्ड क्वेश्चन में क्वेश्चन नंबर 3, आभमा रेलाता रंगमा શું શું ઉઘડે છે. આભમાં રેલાતા રંગમાં શું શું ઉઘડે છે. શું શું ઉઘડે છે. ક્વેશ્ચન માર્ક. આન્સરમાં આભમાં રેલાતા રંગમાં પહાડ અલ્પવિરામ નદી તેમજ મેદાન ઉઘડે છે. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. ફોર્થમાં ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે. ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે. ક્વેશ્ચન માર્ક. આન્સરમાં
કુદરતની સુંદરતા અને વાતાવરણ. કુદરતની સુંદરતા અને વાતાવરણની. કુદરતની સુંદરતા અને વાતાવરણની તાજગીને લીધે. વાતાવરણની તાજગીને લીધે ચરણોમાં ચાલવાનો ઉમંગ. વાતાવરણની તાજગીને લીધે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે. ઉછળે છે. ફૂલ સ્ટોપ. આન્સર પૂરો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5. વાયુ શાથી ચકચૂર છે. વાયુ શાથી ચકચૂર છે? ક્વેશ્ચન માર્ક. આન્સરમાં ધરતીની સોડમ. સોડમ એટલે કે સુગંધ. ધરતીની સુગંધ પીને વાયુ. ધરતીની સુગંધ પીને વાયુ ચકચૂર છે. એક્ઝામમાં તમને સોડમ આવે તો પણ યાદ રાખજો ને સુગંધ આવે તો પણ યાદ રાખજો. વાયુ માટે સોડમ ને સુગંધ બંને. ઓકે. ધરતીની સોડમ એટલે કે સુગંધ પીને વાયુ. વાયુ ચકચૂર છે. વાયુ ચકચૂર છે. ફૂલ સ્ટોપ. ત્યારબાદ 6 ક્વેશ્ચનમાં કવિ કોની દોરે સરી જાય છે? કવિ કોની દોરે સરી જાય છે? ક્વેશ્ચન માર્ક. આન્સરમાં કવિ કલ્પનાની દોરે. કવિ કલ્પનાની દોરે સરી જાય છે. કવિ કલ્પનાની દોરે સરી જાય છે. ફૂલ સ્ટોપ. ત્યારબાદ 7 ક્વેશ્ચનમાં ઝાકળમાં કોના સૂર રેલાઈ રહ્યા છે? ઝાકળમાં કોના સૂર રેલાઈ રહ્યા છે? ક્વેશ્ચન માર્ક. આન્સરમાં ઝાકળમાં કિરણોના સૂર. ઝાકળમાં કિરણોના સૂર ઝાકળમાં કિરણોના સૂર રેલાઈ રહ્યા છે. રેલાઈ રહ્યા છે.
રેલાઈ રહ્યા છે ફૂલ સ્ટોપ. આન્સર પૂર્ણ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8, મન ક્યાં આળોટે છે? ક્વેશ્ચન માર્ક. મન ક્યાં આળોટે છે? ક્વેશ્ચન માર્ક. આન્સરમાં મન ક્યાં આળોટે છે? ક્વેશ્ચન માર્ક. એના આન્સરમાં દૂર અને પાસે, દૂર અને પાસે પથરાયેલા, દૂર અને પાસે પથરાયેલા લીલા ઘાસ પરના, પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં, લીલા ઘાસ પરના ઝાકળમાં મન આળોટે છે. ઝાકળમાં મન આળોટે છે. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. તો જેને બાકી છે એ રેઝન કરશે, બાકી હોય રેઝન કરશે. એના માટે રાખું છું. પછી ગ્રામરનું પેજ આપું છું. ગ્રામર ઓકે. જીનલ થોડીક સ્પીડ રાખજે બેટા. ગ્રામર પાર્ટની અંદર ક્વેશ્ચન નંબર 7, 8, 9 આ 3 અત્યારે લખશું. 3, 4, 5, 6 એ તમારે જાતે મોટા પ્રશ્ન જવાબને એ છે એ તમારે જાતે ઘરે કાલે સન્ડેના સમયમાં રિવિઝન કરી લેવાનું છે. આટલું લખીને પછી શેર કરું બેટા. અને આખી પીડીએફ છે ને બેટા ગૂગલ ક્લાસરૂમમાં મૂકેલી છે. જીનલ આખી પીડીએફ ગૂગલ ક્લાસરૂમમાં મૂકેલી છે. ઓકે. આની સાથે વિચાર વિસ્તાર પણ હશે તો તમે જોઈ લેજો. ઓકે. નેક્સ્ટ કુંજલા લખાઈ જાય પછી હમણાં બધાને અનમ્યુટ કરીશ ત્યારે તમારી સાથે વાત કરીશ. ઓકે. હમણાં થોડી વારમાં આટલું લખીને અનમ્યુટ કરું છું અને બધાને ડિસ્કસ કરું છું અને બધા પાસેથી રિવિઝન પણ લઉં છું પોયમ 8નું ઓરલી. ઓકે. હા, 3, 4, 5, 6 એ ઘરેથી કરવાનું. 3 to 6. ક્વેશ્ચન નંબર 7, સમાનાર્થી શબ્દમાં પૂર્વ, સમાનાર્થી શબ્દ છે પૂર્વ, એનો સમાનાર્થી ઉગમણું. શબ્દ પૂર્વ એમનો સમાનાર્થી શબ્દ ઉગમણું. સેકન્ડ શબ્દ ગગન, સેકન્ડ શબ્દ ગગન એમનો સમાનાર્થી આકાશ. આકાશ. વાદળ નહીં ચાલે, વાદળ નહીં લખતા કારણ કે આકાશની અંદર વાદળ હોય છે, વાદળ ઈ જ આકાશ નથી. ત્યાર પછી થર્ડ ઠેકડો. ઠેકડો શબ્દનો સમાનાર્થી કૂદકો. કૂદકો. અહીંયા તમે જમ્પ લખશો ઇંગ્લિશ શબ્દ તો પણ નહીં ચાલે. ઠેકડોનો સમાનાર્થી શબ્દ કૂદ, કૂદકો. ત્યારબાદ પહાડ. પહાડ શબ્દનો સમાનાર્થી ડુંગર. પહાડ શબ્દનો સમાનાર્થી ડુંગર. પર્વત પણ તમે લખી શકો છો. ડુંગર અને પર્વત બંને ચાલે. ત્યારબાદ ફિફ્થમાં વાયુ. વાયુ એમનો સમાનાર્થી શબ્દ પવન અને સમીર. પવન અને સમીર. ત્યારબાદ પંખી. પંખી
એનો સમાનાર્થી શબ્દ છે વિહગ. પંખીનો વિહગ. વિહગ અને વિહંગ બંને ચાલે છે, અનુસ્વાર સાથે અને અનુસ્વાર વગર. વિહગ અને વિહગ બંને. અહીંયા તમારા સમાનાર્થી શબ્દ બેટા પૂરા થયા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8, વિરોધાર્થી શબ્દમાં પહેલો શબ્દ ઉગમણું, તો એનો વિરોધાર્થી આથમણું. ઉગમણું એનો વિરોધાર્થી આથમણું. બીજો શબ્દ પ્રકાશ. પ્રકાશ તો એનો સમાનાર્થી અંધકાર. અંધકાર. પ્રકાશનો સમાનાર્થી શબ્દ અંધકાર. થર્ડ શબ્દ નાનું. નાનું એનો સમાનાર્થી શબ્દ મોટું. નાનું એનો સમાનાર્થી શબ્દ મોટું. ત્યારબાદ ફોર્થમાં આકાશ. આકાશ એનો સમાનાર્થી શબ્દ પાતાળ. આકાશ એનો સમાનાર્થી શબ્દ પાતાળ. ત્યારબાદ ફિફ્થમાં ઉત્સાહ. ઉત્સાહ એનો સમાનાર્થી શબ્દ એનો વિરોધાર્થી નિરુત્સાહ. ઉત્સાહનો નિરુત્સાહ. દૂર લાસ્ટ વિરોધાર્થી શબ્દ દૂર તો નજીક. દૂર તો નજીક. પાસે પણ ચાલે વિરોધાર્થી શબ્દ તરીકે, પાસે પણ ચાલે. ત્યારબાદ અનુગ પ્રત્યે આપણે શીખી ગયા છીએ. તો અહીંયા ના, ની, ના, નો માંથી કોઈ પણ યોગ્ય પ્રત્યય મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પેલું ચાલવાનો ઉમંગ. ચાલવાનો ઉમંગ. ધરતીની મહેક. ચાલવાનો ઉમંગ પછી ધરતીની મહેક ઊભી લાઈનમાં, સ્ટેન્ડિંગ લાઈનની અંદર. પછી ઘાસનું મેદાન. ઘાસનું મેદાન. ઝરણાના ગાન. કિરણોના સૂર. ઝરણાના અનુસ્વાર સાથે અને કિરણોના અનુસ્વાર વગર. તો આ રીતના તમારા ગ્રામર પાર્ટ, MCQ અને એક વાક્યના પ્રશ્ન જવાબ 3 એ આજનું રિવિઝન વર્ક અહીંયા કમ્પ્લીટ થાય છે. તો જે સ્ટુડન્ટને બાકી છે એ ઝડપથી લખશે, પછી તમને ઓરલી હું પૂછીશ રિવિઝનની અંદર, તો બાકી છે એ ઝડપ કરશે.